આજ તો ભણવા નહીં ગયો તે મજા આવી ગઈ રખડવાની મજા આવી ગઈ ભાઈ બંધ કર બેસ બીબોલ હાલો મેળ્યો અને પપ્પા કેમ નહીં ગયો આ મારી મજો મારી ચમ મારી સાહેબ ને છે ને મારી લે સુકી સાહેબ વાદાતો તું ભણવા હા તે દાડે હું મેલવા આવ્યો બોલો બપોરે તે બપોરે ના આવી ગયો હા ના આવ્યો ઘેર રજા લઈને આવ્યો અલ્યા પણ તને સાહેબો કોઈ કહેતા જ નહીં લે આ ડ્રાઈવર ને દેખા કોઈ નાખી દેખો પડેલો આમ નો ખબર હે? એટલે અલ્યા તું કોઈ આખી ની હાલનો દાદુ થઈ ગયો લે ના તું દાદુ થઈ ગયો હવે કાલથી ભણવા જતો રહ્યો આ હમણાં વધી ભમાઈ ના છે ને પેલા ખેતરમાં બાજુ જઈને પડે એવું છે બે જાય બે ચણવાનું બે એક બાજુ પીપોડ મેળવા કરજે હારું એ ડોશે એ ડોશે હા આ થોજી શીખ ખેપતી હેડકે હેડો પૂણી હેડકે ચાલો થાચો હોય ખેતરમાં આવીને આ મોયા ખેતર છે ફેશન છોડ નોખવા તો હું શું કરવા જતા ને હમણાં એક પેલો લોબુ થઈ જાય લે ચૂચો દે મેલ પીપોડ ના કોઈ લે જલ્દી હા લાવ ઘેર આવો એટલે લોહી પી જાય અરે ડુસી મોય મરી ગયું કશું પોણી લાગે પોણી લાય લાવ હે ચાલી મોય મરી ગયું છું હા લાવ હે જા વિપોળો વગર આ ડુસી તને ખબર નહીં પડી આ ત્રણ દાડો હું ખેતરમાં હાલ કોમ કરું નોરા કેમ ભણવાનું મોકલતી ભાઈ એ તો કેમ ઉતાર્યો તું મેઘા જલ્દી ભણવા દે એટલે હે સિયા ભણવા હે હા જાવ પેલો આ ભણવાના યાદ આ તારા વડે મારા બાર ખાવી પડે હેડ તો એટલે રોજી મેલવા છે હું બારો બાર બસ જશે ઉતર્યો દોસ્તાર હાથે અલ્યા લેતાડે રાખે ને કામ લોબુ થઈ જાય હરી પાણી મેં આ મેલો ફટાફટ મેં લગા તું લોબી થઈ જાય યાર લોહી પી જાય આ છોકરો ને માં મારા બેડે હેરાન કરે કરી આખો દાડી હોય ખેતરમાં આખો દાડી કોણ કરવાનું હોય એના ઘરોને એના નોમના કજ્યા આ પેલું દોઢ ફૂટી સાવ ભણવા નહીં જાતું ઘેર આવો એટલે હેરાન કરે એટલે આ ડોશી મોય મરી ગઈ છું પાણી મેલ્યું નહીં મેલ્યું એ પથરા વાળ્યો ઓય તું ઓય આ શું બનાવ્યું કાઢીને રોટલા અલ્યા અઠવાડિયામાં 4 ફેરો તો કાઢી બનાવો તને શરમ આવે કે નહીં આવતી કીધું શું શાક કરું કેમ બીજું કોઈ શાકભાજી નહીં પડ્યું શાક જાન લાયા હોય તો હોય અરે હમણાં તો બટાકાની પૂરી ડુંગળીની પૂરીઓ લાવી તું કશું બના કરે આખો દાડી એટલે તો પેલા બુન આયા હતા તે લઈ જા ફરી અલ્યા પણ બુન આવે પેલું બાજુ લીલી કોથમી વાઈ હે ડુંગળીઓ લીલી વાઈ હે તને ખબર નહીં પડી કરું બનાયા કરે કાઢી શિયાળે ને હારી ભાવે અરે મને નહીં વાંચતી ને હમણાં લોબી થઈ જાય હમણાં ના નહીં વાળતો મમ્મી બોલાવા વડે કાઢો તાના બીજું કરીએ છે બસ લગા અમને મોર ઉજાઈ જાય ખબર નહીં પડતી એક તો પેલું લોહી પીજું દોઢ ફૂટ્યું એને ચીટલી બોમ્બ મીઠા લાલા ભાઈ કટ્ટું ભરીને પેલું બાજુ ડબલો પડ્યો અહીં હવે પીવું પીધું હોય શું કામ ખાવા બેડે જલ્દી બેઠા કોણ ડુંગળી મસ્ત શાક બનાય ઓ બાર બેઠા મેક ના આવી જાય ઓ ઉજાઈ જાય તારો ખબર રાખજી તૂટી જાય યાર લોહી પી ગયો લોહી આખો દાડી અઠવાડિયામાં 4 ફેરો કડું બનાવવાનું ને એ જ કડક પોણી જેવું કડું બનાવે આ બાજુ તરતો હોય 2-4 મરચો આ સાઈડ જોઈ 2-4 આ જોઈ એ ખા રે આપણો અભી બાબી ખા અમે મજબૂત લગાડો લફરી લોબી થઈ જાય એમને તારા મા બાપ ના કતું સંસ્કાર છે કે નહીં અમે બોલાવે ને એ મારા મા બાપ ને ખબર તારા મા બાપ છે અલ્યા બોલજે મત ના કર હમણાં લાલ થઈ જાય હમણાં હા આજ તો મોડું થઈ ગયું ને આમાં ઉર્યો હતો ને આમાં ભણવા કોણ જાય મારા બાપો ભણવા જાય ને આમાં એ 6 વાગ્યા તે હવે ઘેર જવું 6 વાગે હવે ઘેર જવું ને આમાં ભણવું કોણ ભણે
મારું બેટું 5 વાગે ને હવે શી ખબર ડોશી ઘેર આવી. ડોશી તો ઘેર જ લાગે. પેલો છોકરો છે કે 5 વાગે ભણવા જતો આવ્યો ને યાર. ડોશી હા એકલો 5 વાગે ને ભણવા જઈને આવ્યો ને તો 5:30 6 વાગે એટલે જો રમતા રમતા આવતો હોય છે રમતો આવતો હશે. તો તારો સિયો ભેળો હશે ધીમે ધીમે આવતો હોય છે રમતો રમતો અલ્યા ઓયથી આવતા 10 મિનિટ થાય. ચીલી ને હાલ સિટી તો શી ખબર તને હજી આવ્યો નથી તો કોઈના ઘેર નથી ગયો એટલે તું ઘરમાં શું કરતી હતી બેઠી બેઠી? હું લોટ બાંધતી હતી લોટ બોલતી હતી કે મોબાઈલ જોતી હતી? ના મોબાઈલ તો ફૂટ્યો હળકાયો આ શું બોલાય? તાણે ચો મોબાઈલ ઉભી ઉભી આમ હાથ કરજે. આલ્યો આમ લોટ ચોટેલો છે. પણ લોટ તો અલ્યા બોલે મારી તું બોલે. અલ્યા પણ લોટ લેતી ને તમે ટોકા ગયો ચાડીએ થી મને વાય અલ્યા પણ તને ના પાડું પણ તું મત બોલ હોમ મત બોલ. આ કેટલા વાગ્યા ઘડિયાળમાં જોજે? 15 મિનિટ થાય. છોકરાનો વધ્યા આવતા ને હાલ સીટી નહીં. હડો તાણે એવું હોય તો પૂછું જા બરાબર જા. હડો પૂછું જા નગર અને લોબી થઈ જાય તું એ બે છોકરો ની માલ હોય પી જાય બસ. જા જલ્દી હડા પોત થયા. હું આમ ઇન્સ્ટાગ્રામ જોયું છું. આમ લ્યો ઘરમાં બીજો કોઈ ધંધા જ નહીં, આમ કોમ જ નહીં. આ લોટ બધું લ્યો. આમાં તો ખબર જ પડતી ના જિંદગી કદી લોટ જ ના બોધ્યા હોય. પેલા એકલા હતા એટલે હાથે જ ખાવા બનાવીને ખાતા. હવે આવ્યો એટલે હવે બનાવો લોટ ને રોટલા બોટલા કરો. અરે જોતા હો કોક થોડું ભૂખ લાગી. ખાવા તમને 8 વાગે બને ચા બા બનાવો પછી ફીગર. લે ડોહા હવે હું તો બધે ઘેર ઘેર ફરી પડજો અહીં દેખાતો નથી યો શું વાત કરે? તાણે અલ્યા મારો બેટા છોકરો છે જો છે. હવે શી ખબર છે જો હું તો બધા એના દોસ્તારોને પૂછ્યું હા. હું બધે ફલાણી ભાભી મોટી ભાભી નાની ભાભી કાકી ના કાકા ને બધાને પૂછ્યું પણ કોઈ સિંહ પતા વર્ષનો સિંહ ને પૂછ્યું પણ ઢેકલા નો કોઈ કહેતું તો કોઈ હતો એવું મારો બેટું આ છોકરો હરું પરો હવારમાં નિહાળમાં કાઢ્યો હોય અને હવે છો જો છે આ રહ્યો. હવે તાર આમ ઓછો મારતા હોય તો તને થાય એમાં અલ્યા પણ છોકરો તો હાલથી ના પેલો વાંકો રાખો તો બધા મોટો થઈને બગડી જોય. તો હવે તારે શું જોયો છે મારો સિંહ હવે છોકરો છો જો છે. ગમે તે કરો સિંહ ખોલી દો હેડ આપડે ખોલતા હોય હેડ જીએ તો ખરી. હેડ આપણે કીએ 2 જણો લઈ જો તો ખોલ તો કરવી પડશે કે હેડ હેડ ડોશે. હા આ કૂતરો નહીં જોજે બાજા જોમલો કૂતરો પાડે જોમલો. હા કાળે કૂતરા પાડે પાડે હે ઉવે ઉવા પીકે કઈડે મન તો અલે જોમલા હે અલ્યા શું ભૂતા ભલાનું નહીં થયો. અલ્યા પણ તારે શું મનનો ન બોલો આવરા ભાભી વાહ અલ્યા ભાભીને બોલાવે મને બોલાવતો નહીં. ભાભીને બોલાવે પેલથી ભાભીને બોલાવો પણ તમે યાર પછી દો પણ આવો બે મારો છોકરો તારો ભાઈ નિહાળતા નથી કે રસ્તા આવતો જતો જોયો તો. એટલે કોઈ તારા છોકરાની ખબર લાગીને બેઠો હું અલ્યા વધારે મત બોલ કહું પછી હું તારા છોકરાને જો ઓર રાખું યાર તારા છોકરું એટલે હું તને એમ કહું કે આવતા જાતા જોયો તો હોય બપોરે કોઈ દેખાણો નહીં તું હોય જતો હું તો હવારો નો હોય રહ્યો એવું છે તાવ આવતો નથી એવું છે. હવે આમાં સાચું બોલજે પાછો. અલે સાચું બોલું લ્યા તો એક તો તમે ઓળખાણ ને કે મને ઓળખાણ તું ઓળખું ભાભી માર્યા નહીં કે મને પૂછ કે ભાભી જો પૂછ કરે રાખો દાડી. હા બોલ આ ભાઈ નહીં ઉભા ભાઈ બોલ આવ હેડો અને આ હું બધું કર્યું એ બધો તેતરો પાડ્યો એવું હોય. વાહ એટલે મારા બધો છોકરો ખવડો ને મારો હવારો નો આમ મોકલેલો હે પણ વર્તા શીખા આવ્યો કે નહીં આવ્યો ઘેર તમે હવારો નો ખોરો મળ્યો નહીં તમને નહીં મળ્યો. સાચી વાત ભાભી અરે પણ હું નહીં દેખાતો ભાભીઓમાં આખો દાડો પૂછ કરે. ઓ તમારી ભાભી તો અથક ઉપાડી ના હોય તમારો ભાવ એટલે મને કોઈ ઉપાડી જાય મન તાકા નાકા અમને લોબી થઈ જાય. હું નહીં વાત કરતો તારે તો બોલવાનું આવે. એટલે ભાભી શું ધમકાવવામાં આવો કે ભરો અલ્યા કાળી હોય કે ધોળી હોય તારે હું કોમ હે મારી ડોશી હે. અલ્યા પણ ઓય આની ઉભો રે મને વાત કરતા ભાવ ડોશી ઓઠા રે છોકરો જોયે કે નહીં જોયો હેડો બતાવો હેડો સાહેબ બરાબર ઉભા ખોળા બહાર નાખો હમણાં લાલ થઈ જાય. લેડો ભાભી અલ્યા ભાભી કર્યા વગર મુને હેડ. ના ભાભી તો હેડો ના યાર આપણે બે જ ના જાઓ ભાભી હેડો અલ્યા ભાભી આવી હેડ ને ભાઈ તું. અલ્યા ભાભી ચીચલા રહ્યા અલ્યા ભાભી તું હેડ લે ભાભી અલ્યા હમણાં લોબું થઈ જાય હેડ સોનવાનું લેડો ભાભી આપણે હેડો હેડો ખોલી હેડો ચેડી ના ડોશી
અલ્યા હેડવા દો કે યાર તમે અલ્યા તું મોરી હેડ નકા હમણાં બધી રી ઉતરી જા તારા ઉપર હેડ. હવે બે સાઈડ બે રસ્તા પર ચો જાઓ અને હાલનો રસ્તો જીવો હારે નહીં ઠીક ખબર હેડ હમણાં હેડ ના લેડો બાબી અલ્યા અલ્યા પણ શું અરે નોમ લાવું શું હે હેડ હેડ જલ્દી મારા કાકા ને જાવું હે મારા કાકા ને જાવું હે તો આવો મારા કાકા ને ઉભો રહે દાણા તું તો બોલ નંબર બોલ નંબર બોલ દા કાકા દોઢ નંબર હા દોઢ નંબર હેનો નંબર બોલે માનો ચશ્માનો નંબર નહીં કીધો મોબાઈલ નંબર બોલ મોબાઈલ નંબર 98 હમ 25 25 25 અને 45 55 આવો નંબર આવો લે પાછો નંબર બોલ 98 98 25 25 25 હા અરે ભાભી હેડો કે અંધારો દેખાતો નહીં તો મગતી મગી જા લે હેડો આગળ હેડો અલ્યા પણ તું હેડ કે તું હેડ ભાભી ભાભી કરે વગર. ફરી લે તારે શિયો મારો તો નહીં આ બુઝા પણ હું નહીં લે આવું તો હોય અલ્યા રાજ માગી નહીં આ બુઝા તારે શિયો ફરી લેજે જા મારે ખવરાઈ જે હેડકી યાર. લે હેડો ભાભી. કરે. હવે ભાભી તો આવશે તો ભાભીની ચિંતા કે છોકરાની ચિંતા કર કે ભાભીની ચિંતાઓ કરે જાય તું તો લે અંધારો થવાય ભાઈ દોહા ચો મળશે હવે શું કરશે છોકરો છો ગયો છે તો હાલ તો હવે અંધારું થવાય તો ખોરી ખોરી થાય છે આ મને કીધું તું કે વહેલા જાજી તો શું મને ખબર નહીં પડતી ને કામ હું તો છેડે 5 વાગે તો થઈ હતી ખબર તારે જવું પડે ખબર રાખી ભાભી તને હા અલ્યા ઉભો તો યાદ લે એટલે આ કોકનો ફોન આવે લે હલો હેલો હા ભાઈ કોણ બોલ્યા જગ્ગો ડોન અલ્યા ભાઈ આવું તો નામ પહેલી વાર સાંભળ્યું હું તો જગ્ગો ડોન બોલો ભાઈ એ ના હોય તારો છોકરો ખવરાય અરે હું મારો છોકરો ખવડાય યાર આ તો 5 લાખ રૂપિયા લઈ અને મુકાવની જગ્યાએ લઈ અહીંયા જા અરે 4 લાખ થોડા માફ ના કરો કે યાર હા 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 તારો છોકરો જીવાડો કે નહીં જીવાડો તારો છોકરો જીવાડો કે નહીં જીવાડો ના ના છોકરાને કોઈ મત કરજો બાબજી હે મારો એકને એક છોકરો છોકરાને કોઈ મત કરજો હા તો 5 લાખ રૂપિયા લઈને આવી જા હારોડો ચી જગ્યાએ આવવાનું મારે એ તો હું તને હમણાં લોકેશન મોકલી દઉં હારોડો મોકલો હો અમે આવી જઈએ હા એ હારો છોકરો છે છોકરો ખૂબ ઉપાડી ઉવે અરે અરે મારે નેગલે ઉપાડી જો કે એ મતરો ભાભી મતરો હા છોકરાને કોક ઉપાડી ગયું એટલે એમ કરો હા છોકરો મંગાઈ લઈને ડોસી આપી દે ડૂસી નહીં ડૂસી વાલી મને હા ઉવે ભાભી તો લેડો તાર ભાભી હા હેડ હાલો. હેડ મારું બેટું કાઠું કર્યું હવે અરે હેડો કા કરે યાર તમે હવે હેડો, હેડો. તું કેવો ડોહાને કાઠું કર્યું એટલે હેડજે ભાભી હેડજો ઉતાવળા એટલે ભાભી આવશે તો હેડ છે ભાઈ મારા છોકરાને કોક કરે એટલે જોમા હા અલ્યા મારા છોકરાને લઈ જા હવે શું કરું મને કોઈ પૈસા આવે 5 લાખ રૂપિયા માજે 5 લાખ રૂપિયા માં છે શું કરશો હવે ઓર થા પૈસા પડે ઘરમાં પૈસા તો પડે હવે શું કરશો પણ તો ભાભી હું હાલો બીજું કરું અલ્યા પણ મારાથી વાત કર કે ભાભી થી હા તારી વાત કરું બોલો હું હાલું તમને અલ્યા કોક હા લોકેશન આવ્યું લે એટલે આ તો ચોક વગડો નું લાગે છે આ તો નદીનું ને એવું બતાવે છે. નદી વગડો ને અમારા છોકરાને ચો લઈ ગયા છે લે તે શું કીધું એને 5 લાખ માંગે ને ઉભો 5 લાખ હા તો આપણે 5 લાખ ઈયોને આલીએ બરાબર હા પણ આપણે ડાયરેક્ટ આલવા નહીં ઈયોને તો આપણો અહીંથી પોલીસ સ્ટેશનમાં ફોન કરીએ હા હા અને પોલીસ કેસ લખાઈએ બરોબર બરોબર અને આપણે પછી જઈએ પૈસા હા. આલીએ પોલીસ વાળાના હાથી એ જઈએ વાત કરી દઉં તો હું સાહેબ ને ફોન કરી દઉં હેલો હેલો હા સાહેબ હું એમ કેતો હતો મારા છોકરાને કિડનેપ કરી જાય ચોર બોલો બોલો તે સાહેબ હવે પૈસા માંગી 5 લાખ રૂપિયા ને હવે શું કરશો તમે ક્યાંથી બોલો હું આ બાજુના ગામમાંથી જ બોલું બરોબર ઉવે. એટલે ચોર હતા કોઈ કિડનેપર હવે ફોન કર્યો 5 લાખ રૂપિયા માં જાય લોકેશન શેર કર્યું મને હા તો એક કામ કરો તમે જે લોકેશન છે ને એ મને સેન્ડ કરી દો હા બરોબર અને તમે આ પોકો ત્યાં પૈસા લઈને હા, અને હું આવું છું પાછો હો? હા બરોબર તો અમે પહોંચીએ ને હું લોકેશન સેન્ડ કરી હા એ લોકેશન મને આપી દો સાહેબ ને એમ કહો કે અમે હવે તમારા ભરોસે છીએ સાહેબ 5 હવે લાખનો સવાલ છે છોકરો છે સાહેબ હવે જો 5 લાખ નું તો કહો છો ને પણ અમે તમારો ભરોસે ને છોકરા મારા કોઈ થાવ ના જો સાહેબ હો. હા હા તમારું નામ શું બોલો તો ફરિયાદ નોંધી દઉં મારું નામ અમથોભાઈ હા અમથાભાઈ બરોબર હો એટલું કરજો સાહેબ એ સારું હેડો આ નંબર તમારો જ છે ને આ નંબર મારો જ છો હા હું આઈને ફોન કરું બરોબર એવું તો એ હારો હા એ સારું સારું
હા મારું બેટું નેટ નેટ ગાય હું મોટી કરી દી પોચ ગાય વેચી દી 5 લાખ રૂપિયા આયા ને હવે શું થાય હવે મારું બેટું ખરી મહેનત ના પૈસા. એમદાભાઈ હા ડોસી મેલી ના આવ્યા હું ડોશી ને યાર શું મારા પેલા છોકરાને કિડનેપ કર્યો મારા બેટા ડોશી મારે ઉપાડી જોઈ તો ચોરોને શું નક્કી કહેવાય? બે ભેલા થઈ ને જાત વરી ના 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 ડોશી નહીં એને ઘેર મોકલી હા લેડો દાનો તારા ડોશી વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હા ભાઈ હેડો હો, એ તો આ તો ખાલી ઈચ્છા. પૂછ્યું ભાઈ ઉવે હો અરે પડોશી છીએ પડોશી ના એ ના ના એ તો right પૂછી. વાત, right વાત. હેડ, લેડો. ફટાફટ જલ્દી હેડજો, ફટાફટ. હેડો સો તો આશા છે આપણા હેડો, હેડો, છોકરું હેડો. ભૂસ્યું તરસ્યું અલે જોમલા હા અલે આ કઈ ના નદીમાં ફરો હો નદીમાં તો એકલો જાળે જાળો અહીંયા મારા બેટા મારા છોકરાને ચો લઈને જાય હવે રાતના હવે ચોઈને ચોય ખોળવાનું પડશે કે location હવે શું કરશું મારો છોકરો શું કરતો હશે મને તો ચિંતા થાય મારા છોકરાની મારા બેટા મારી ના લોકી તો સારી વાત છે. લોકેશન તો જોઈ યાર છે તો મેલ્યું હોય લોકેશન હા હવે નજીક જ બતાવો આટલામાં જ બતાડે લે હેડો તા હો 150 મીટર બતાડે હેડજી. હેડો, હેડ, હેડો. હેડ, 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 હેડ. મારું બેટું મારા છોકરાને કોઈ કરી ના તો સારી વાત છે. મારા કાકા કને જાવ મારા કાકા કને જાવ બંધા તારો કાકો પૈસા લાવશે ને તો જ તારે જવા મને કાપી નાખશો અમે એવું કાપીને માંથી બધી વસ્તુ વેચી મારજો સારું ચાલો હા બંધા તાર બાપા આવે ને રૂપિયા આલો તો ઠીક ને કે બોલો આવા એવું હો પાવા કોને બોલો હારા કોણા કોણા મને તો પાઈ કરવા જેવું નહીં મને હે ને કાપકોય નહીં મારવાય નહીં તો મને સરકસમાં વેચી માર હા એ હાડે હારો લાગે સરકસમાં પૈસા હારા આવશે હો પણ કાકો ચલો રે પૈસા માટે મારા કાકા અલ્યા, છોકરા ભેગા. હા શું કરે? પેલા પૈસા લાય પેલા તને કોઈ કર્યું તો નહીં કે મારા મારે છોકરા? ના. કોઈ કર્યું કે નહીં પૈસા લઈ જાઓ મારા કોઈ ના ના મારા હેડ. ના ના બરોબર તમે પથરા લઈને આવ્યા હોય ખોલ પૈસા છે પૂરા છે કે નહીં 5 લાખ પૂરા પૂરા બોલે બોલ મત એ બોલ મત છોકરો વાલો કો પૈસા વાલા ભાઈ એટલે તો માટલો ફેક કરી લાવ્યો લે એટલે પૈસા ના તો ખરી મહેનત ના પૈસા તમે હા ડુપ્લિકેટ મનોરંજન બેગ તો નહીં કે નહીં નહીં સાહેબ આયા. શું કરો લે તમે સાહેબ આલ્યા સાહેબ હે લે પકડો સાહેબ આયા સાહેબ સાહેબ તમે બચાવી દીધા હો. તમે શું કરવા સાહેબ, બધા સાહેબ. ધંધા અમે થોડો સાહેબ પૈસા કમાતા હે પૈસા આવી રીતે કમાય હે આ નાના છોકરાને ઉપાડો તમે કઈ ના આવા ધંધા ચાલુ કરે સાહેબ પૈસા ના મારા છોકરા હે લાઠ એટલે છોકરા લઈ ગયા હતા બેઠા લ્યા એ બેઠા છોકરાને લઈ આવા ગયા ધંધા ચાલુ કરે આ છોકરાને લઈ હેડો ગયા. હેડો હેડો પોલીસ સ્ટેશન લે હેડો પોલીસ સ્ટેશન હેડો પકડો લે એને પકડાઈ લે. હાથમાં જાય લે હેડો લે આ મારો બનાસકોઠો આ